હું વિચારો હું વિચારતો હતો કે માણસ મરી જાય તો એના નાકમાં રૂ શું કામ ભરાવતા છે? ઈ પાછો શ્વાસ નો લે ને એટલા માટે. શું થયું? એક વાત કહું? કે વાત કહી તો તમને પેટમાં દુખવા મળશે હસી હસી. કે ના ના નહીં કહું. હા હું કહીશ ને તો આ બધા નહીં પેટમાં દુખે વળી પાછા મને કોમેન્ટ કરશે. કાની મની કામ કરીને તારું ગાંડા જેવું. દીકરો હું જાઉં છું. ભર્યો મંદિરમાં ભગવાનને બે હાથ જોડ્યા. કેમ? લે આપણે ગમે ત્યારે બહાર જાય ને ત્યારે મંદિરમાં બે હાથ જોડીને જવાનું. તો શું થાય? આપણા બધા જ કામ સારા થાય. હું આમાં માનતો નથી. કેમ? ત્યારે હું પરણવા ગયો તો ને ત્યારે ભગવાનને બે હાથ જોડીને જ ગયો તો. કાંઈ સારું થયું નહીં. કેમ માથું દુખે છે? હા ઉભા રહ્યો એવી. લ્યો દવા પી લ્યો. કેટલી વાર કીધું માથું દુખે ને ત્યારે તરત દવા પી લેવાય. કેટલા દિવસથી દુખે છે? છેલ્લા 13 વર્ષથી. શું થયું? કેમ મગો ચડાયો? મને બહુ ટેન્શન થાય છે. શેના વળી તમને ટેન્શન થાય છે? હમણાં નવરાત્રી આવે છે, મને શું પહેરવું? કપડા. એમ નહીં, નવી ચણિયા ચોળી કેવી સારી છે, મને લઈ દો ને. તો ગયા વર્ષે તારા હાટુ 2 ચણિયા ચોળી લીધી. એ જૂની થઈ ગઈ અને આખી સોસાયટી એ જોઈ છે. એમ તો આખી સોસાયટી એ તને જોઈ છે. લઈ આવું નવી. લઈ આવું. ચણિયા ચોળી જેવી મોઢા જોયા? હું એટલે વિચારે ચડી. હું વિચારે હે હું એમ વિચારતી હતી કે મોદી સાહેબ કેટલું બધું કામ કરે, એવું તો શું ખાતા હશે? એમાં હું આપણે એને જ ફોન કરીને પૂછી લઈએ. જો જવાબ આપે તો આપણે ખાવા થાય. હા કરો તો. વાત તો સહી હે. હા હાલો મોદી સાહેબ, આ ઉંમરે તમે આટલું બધું કામ કરો છો બરાબર, તો તમે એવું તો શું ખાવ છો? અમને જરાક જણાવો ને. देखो भाई, मैं डेली 2 किलो 2.5 किलो 3 किलो गाली खाता हूँ. मारा क्यों? तुम्हारे जीन्स की पॉकेट में से एक पर्ची निकली जिसमें लिखा जूली. अरे रेस की घोड़ी है, पिछले संडे गया था ना रेस खेलने के लिए. सॉरी. दिमाग खराब कर दिया. अब मैं जा रहा हूँ, शाम तक लौट के आऊंगा. खामखा दिमाग खराब कर दिया. अरे फोन तो भूल ही गए. अब क्यों मारा? तुम्हारी घोड़ी का फोन आया था, कह रही थी उसके घर में तुम ऑफिस की चाबियां भूल आए हो. Oh no! आओ तुम्हें रेस करवाऊं. बहुत शौक है ना तुम्हें घोड़ी के साथ रेस करने का. आओ आओ. અરે માલતી, એ માલતી આવા બેઠા છે તો એ જંપવા નહીં દે. જંપવા ભૂલી ગયા. મારી ગોડ, આ શું છે?
સાબુ આંખમાં સાબુ ગયો છે. મારી નાઈટી પહેરીને આવી ગયા. પણ ને તો શું સાલી નાગડો ફૂગડો બહાર આવ. તે મને ઇન્સ્ટ્રક્શન આપી કપડા પાણીમાં બોળી દેજો. આ સાલા કપડા બોલાય અને હું કોરો રહી ગયો. જે લટકતું તું પહેરીને બહાર આવ્યો. અરે પણ નાઈટી. અરે પણ કરે શું માણસ? ત્રાસ થઈ ગયો છે ત્રાસ. સવાર પડે તું શું જોયા કરે મારી સામે? હું રોજ સવારે નાવા જાઉં છું ને સાલો પાણી જાય છે. નાલાયકો બધા. વોચમેન પાણી ચાલુ કરો. અભિકા એની માને પાછું કોબીનું શાક. હાથ જોડું તું મહેરબાની કરતે. આ શું માંડ્યું છે માલતી? તું યાર અઠવાડિયામાં 6 દિવસ કોબી જ ખવડાવે છે. અરે પૌષ્ટિક છે. કંટોળા પૌષ્ટિક છે. કોબી ખાઈ ખાઈને પેટમાં ગેસ થઈ ગયો પેટમાં. ત્રાસ છે ત્રાસ. અરે ભગવાન. આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે આને કોબીનો શીરો બનાવ્યો. બોલો મને હજી ઉપકા આવે છે. હા કોબી કોબી કોબી. હલો કોબી સ્પીકિંગ. આમાં કોબી બોલાઈ જાય તારે લીધે. એક તો મને એવું સાંભળાય ને જે મેં ક્યારેય ન સાંભળ્યું હોય. તમારા પાકીટમાંથી રોજ પૈસા ઉચ્ચારું છું. બીજું કઈ સંભળાવું? એ ડોબી હું ગીત સંભળાવવાની વાત કરતો હતો. હેલા હા બોલ. સ્ત્રીઓ આટલી બધી સુખી કેમ હોય છે? કારણ કે એમને પત્ની નથી હોતી. થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. આ બધું થર્ડ ક્લાસ આ તો છે જ. કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે. ચૂપ થઈ જા. એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું ખાઈ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું. શું? એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા. ભગત માણસ હતા. તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા. બોલબેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી. એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી. મારું લોહી પી ગઈ. કેમ? સાંભળ પ્લીઝ સાંભળ મારી વાત સાંભળ. અરે પણ તું સમજ યાર. હું ગોવા જલસા કરવા નહોતો ગયો. હું રામલાલ પરદેશીને શોધવા ગયો. એ સાલો બીજો રામલાલ નીકળ્યો. અને ત્યાં જ મને દેવેનનો ફોન આવ્યો. બેન ગાંડા જેવી થઈ ગઈ. મેં કહું વેરી ગુડ. એટલે મેં કહું વેરી ગુડ તે ફોન કર્યો એટલે પાછો આવ્યો. બસ કરો હવે. તમારે લીધે 3 દિવસથી મારા પર શું વીતી રહી છે જાણો છો? મારે લીધે? હા. તમે મૂર્તિ પાસે વરદાન માંગ્યું કે મારા બધા સપના સાચા પડે. હા માંગ્યું. ત્યારથી આ ઘરમાં ચમત્કાર થઈ રહ્યા છે. શું વાત કરે છે? આપણા ઘરમાં ચમત્કાર થાય? હા. શું? હું સૂતા પહેલા જે જોઉં છું એ મારા સપનામાં આવે છે. પછી આ ઘરમાં પ્રગટ થાય છે અને પછી ગાયબ થઈ જાય છે. તો શું ગાંડાવે છે એવું બોલે? ઘરમાં આવે ને સપનામાં પ્રગટ થાય ને આ બધું મેં તને ના પાડી છે. તું મોડી રાત સુધી આ ડબ કરેલા મદ્રાસી પિક્ચરો નહીં જો. કોણ હતું? આ સોનુ. સોનુ નિગમ. સોનુ નિગમ? અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે. આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન? હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. શું બોલ્યા? અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું. આજે સિટિંગ કમિટીનું છે. અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે. મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ ગુજરાતી બૈરાઓનો આ ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે માથું ખાય તું. મને એમ કે પેલો સિકંદર લડતો ઇન્ડિયા સુધી આવ્યો. તેની બૈરીન સાથે લઈને આવે. શું થાય છે તને? મને 3 દિવસથી સપના આવે છે અને જે સપનામાં આવે છે એ ઘરમાં આવે છે. વેરી ગુડ. આમાં વેરી ગુડ શું? આજે ઊંધું થશે. એટલે જે ઘરમાં છે એ સપનામાં આવશે. હમણાં શરૂ કરું મેથડ મારી. ઓકે. હા તો અત્યાર સુધી સપનામાં કોણ કોણ આવ્યું? સાઈ બાબા, મનમોહન સિંહ, ઇમરાન હાશમી.
આ બોલ જો 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 તારી બેન આ ઇમરાન હાશમી વાળું તો મને કહ્યું જ નથી. શું કર્યું શું ઇમરાન હાશમીએ તને? પિક્ચર માં કરે છે એટલે જીજુ હા નાલાયક તું પાછો કરીને બતાડે ને તે બધું કરવા દીધું. હા તમને શું વાંધો છે મિસ્ટર? અલ્યા પણ મને નહીં તો બીજા કોને વાંધો હોય? તમે આના રિલેટિવ છો? હું મારી નાખીશ આ ચોબાનું ગળું દબાવી દઈશ. અરે હમણાં તો કહ્યું એનો હસબન્ડ છું. અરે મગજમારી નહીં કરો ને જેપી. સાંભળો, મારે તમારું હેલ્થ બુલેટિન બહાર પાડવાનું છે. હેલ્થ બુલેટિન? હેલ્થ બુલેટિન હું જાહેર કરવાની છું. તમારી તબિયત એકદમ લથડી ગઈ છે. ચાલો લથડો જાઉં. લથડો એટલે શું કરવાનું? અરે મારે વિડિયો શૂટિંગ લેવાનું છે. આમ લથડો મંડો ઉભા થઈને. આપણા લગ્નની વિડીયો બતાડી દે. તારી સાથે 4 ફેરા લીધા ત્યારથી હું લથડી જ ગયો છું. આ જો મને લો બીપી થઈ ગયો. થોડો છુંદો તો ચટાડ. સીધા ઉભા રહો. ચાલો સીધા ઉભા રહો. અરે પેટ અંદર નાખો. પટ પર છો. અરે એ છાતી નહીં ફૂલાવો. એની માને આ અંદર જાય તો આ બહાર આવે કે નહીં? કેટલી વાર થઈ ગયું? ચાલો વાકા વળો. વાકા. અરે વાકા વળો ને સરખા. ઘડી કરીને કબાટમાં મૂકી દે. શેક. શેક. આ શું તું કૂતરાને ટ્રેનિંગ આપે? સીટ 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 કરે. મને નીચે લઈ જા. મગજ ફેરવી નાખ્યું સાલીએ. સીટ સીટ સીટ. તમારી કિડની પર સોજો છે. સાલી હું સુઈ ગયો તો ત્યારે તે મારી કિડની કાઢી લીધી. ફ્રીજમાં મૂકજે ને તો બગડી જાય. અરે પ્રેક્ટિસ કરું છું. મારે શું બોલવાનું છે એની. એટલે તું હેલ્થ બુલેટિનમાં આવું બોલે છે? હા, તમારી કિડની પર સોજો છે, લીવરમાં લોચો છે, બીપી લો થઈ ગયું છે, હૃદયમાં કાણા પડી ગયા છે, આંતરડા ઢીલા પડી ગયા છે.